નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, એસએસસી ગુજરાતની વેબસાઇટ પર ટીચરની માહિતી અપડેટ કરવા માટેનું જે નવી અપડેટ આવેલી છે તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. તો સૌપ્રથમ તમારે તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે. ગૂગલની અંદર સર્ચ બારમાં તમારે એસએસસી ગુજરાત એવું સર્ચ કરવાનું રહેશે. એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે એસએસસીની વેબસાઇટ જોવા મળશે, તો તેને તમારે ઓપન કરી દેવાની રહેશે. એટલે આ પ્રકારે એસએસસીની વેબસાઇટ ઓપન થઈ જશે. તો તેની અંદરથી તમારે અહીંયા આપણના ત્રીજા નંબરનો ઓપ્શન આપે CTS એટલે કે ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ, તેને ઓપન કરી દેવાની રહેશે. એટલે આ રીતે લોગિન પેજ ખુલશે, તો તેની અંદર તમારે તેને લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરશો એટલે આ રીતે CTSનું તમને હોમ પેજ જોવા મળશે. તો તેની અંદર તમારી અહીંયા તમને ડાબી બાજુએ ઓપ્શન આપેલા છે એટલે કે મેનુ આપેલું છે. તો તેની અંદરથી અહીંયા તમને આપ્યું ટીચર્સ લિસ્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. ટીચર લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારી શાળાની અંદર જેટલા પણ ટીચર હશે તેની યાદી તમને અહીંયા જોવા મળશે. જો કોઈ નવા ટીચર એડ કરવાના હોય તો અહીંયા તમને એડ ન્યૂ ટીચર આપી તેના પર ક્લિક કરી અને તમે નવા ટીચર એડ કરી શકશો. અહીંયા સબ્જેક્ટ મેપિંગ માટેનું તમને ટીક જોવા મળશે. જો સબ્જેક્ટ મેપિંગ કરેલું હશે તો અહીંયા તમને ગ્રીન ટીક જોવા મળશે, અને નહીં કરેલું હોય તો અહીંયા તમને આ જે ડોટ આપ્યો એ પ્રકારે તમને અહીંયા પણ ડોટ જોવા મળશે. પરંતુ આપણે પહેલાં સબ્જેક્ટ મેપિંગ કરેલું છે એટલા માટે અહીંયા આપણને ગ્રીન ટીક જોવા મળે છે. જો તમારે અહીંયા પણ રેડ ડોટ જોવા મળતું હોય એટલે કે રેડ આ રીતે જોવા મળતું હોય તો અહીંયા તમને આ ઓપ્શન આપ્યો તેના પર ક્લિક કરી અને તમારે સબ્જેક્ટ મેપિંગ કરી લેવાનું રહેશે. અહીંયા આપણે પહેલેથી જ સબ્જેક્ટ મેપિંગ કરેલું છે એટલે આપણે અહીંયા સબ્જેક્ટ મેપિંગ કરતા નથી, પરંતુ અહીંયા આપણને આપ્યું પ્રોફાઇલ સ્ટેટસ, જે આપણને રેડ બતાવે છે. તો આપણે પ્રોફાઇલ સ્ટેટસ વેરીફાઈ કરીશું. તો આ પ્રોફાઇલ સ્ટેટસ અપડેટ કરવા માટે તમારે અહીંયા બાજુમાં એક પેન્સિલ આકારનું આઇકન આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તે ટીચરની તમને બધી જ માહિતી અહીંયા જોવા મળશે. તો હવે નીચેની તરફ તમે જોશો તો અહીંયા તમને 3 ટેબ જોવા મળે છે. પહેલું આપ્યું છે આપણને પર્સનલ માહિતી, બીજા નંબરે આપ્યું સર્વિસ, અને ત્રીજા નંબરે આપ્યું છે આપણને ક્વોલિફિકેશન. તો ત્રણેય માહિતી આપણે વારાફરતી ભરવાની રહેશે. હવે નીચેની તરફ જોશો તો તમને અહીંયા આપ્યું છે ટીચર્સ નેમ, જે ઓલ્ડ રેકોર્ડ પ્રમાણે આપ્યું છે. તો જેની અંદર તમે કોઈ ફેરફાર કરી શકવાના નથી. ત્યારબાદ તમને નીચેની તરફ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ આપી છે, જે માહિતી તમારે સર્વિસ બુક પ્રમાણે લખવાની રહેશે. ત્યારબાદ તેની નીચેની તરફ તમને ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ આપેલું છે. આ માહિતી તમારે આધાર કાર્ડ પ્રમાણે લખવાની રહેશે. જો આધાર કાર્ડની અંદર માહિતી ખોટી હોય તો ખોટી, પરંતુ જે રીતે તમારા આધાર કાર્ડની અંદર માહિતી હશે એ પ્રમાણે અહીંયા માહિતી લખવાની રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની રહેશે, જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. કાસ્ટ તમે જે કાસ્ટની અંદરથી આવતા હોય તે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમારી ભરતી જે કાસ્ટની અંદર થયેલી છે તે કાસ્ટ સિલેક્ટ કરવાની નથી. ત્યારબાદ અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનું રહેશે, અહીંયા તમારું ઈમેલ લખવાનું રહેશે, અને અહીંયા તમારો આધાર નંબર લખવાનું રહેશે, અને અહીંયા પાન કાર્ડ નંબર લખવાનું રહેશે, અને અહીંયાથી જો તમે કોઈ ડિસેબલ હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયા તમને એક નવો ઓપ્શન આપેલું છે કે અપલોડ એ ફોટોગ્રાફ. તો અહીંયાથી તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. આપેલી માહિતી ભરી અને તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમે સર્વિસવાળા પેજ પર પહોંચી જશો. તો અહીંયા તમારે તમારી સર્વિસની બધી જ ડિટેલ ભરવાની રહેશે. તો અહીંયા તમારે HRP નંબર લખવાનું રહેશે, જે ફરજિયાત નથી. અહીંયા તમારે ઓલ્ડ ડેઝિગ્નેશન જે સિલેક્ટ કરેલું હશે તે અહીંયા હશે, અને અહીંયા તમારે ન્યૂ ડેઝિગ્નેશન સિલેક્ટ કરવાનું રહેશે. જો કોઈ ફેરફાર હોય તો અહીંયા તમારે ફેરફાર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારી એપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમે કયા પ્રકારની એપોઇન્ટમેન્ટ મેળવેલી છે તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે ટીચર પોસ્ટ. તો તમે કયા પ્રકારની પોસ્ટની અંદર છો તો તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એપોઇન્ટમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે રેગ્યુલર, કોન્ટ્રાક્ટ અને પાર્ટ ટાઈમ. તો તમારી એપોઇન્ટમેન્ટ જે પ્રકારની હોય તે પ્રકારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે, અને અહીંયા તમારી પોસ્ટની અંદર કયા પ્રકારની પોસ્ટ છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયા ટીચર્સની અંદર ટીચર્સ પણ આવી જશે, અને જ્ઞાન સહાયક હશે તે પણ અહીંયા આ ઓપ્શનની અંદર સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપ્યું છે આપણને ટેટ ટાટ પાસ્ડ, એટલે કે ટેટ ટાટ પાસ કરી તેની માહિતી અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમે ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, યસ અને નો. પાસ કરેલો હોય તો યસ, અને ન પાસ હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી હું યસ સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ તમને અહીંયા બીજો ઓપ્શન જોવા મળશે ટેટ ટાટ કેટેગરી. તો તમારે કયા પ્રકારની કેટેગરી છે તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેટ 1, ટેટ 2, ટાટ 1 અને ટાટ 2. તો તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયા આપ્યું છે આપણને પાસિંગ યર. તો તમે કયા વર્ષની અંદર પરીક્ષા પાસ કરી હતી તે લખવાનું રહેશે. તો હું અહીંયા લખી દઈશ 2019. ત્યારબાદ અહીંયા આપ્યું છે આપણને ટેટ અથવા ટાટનો સીટ નંબર. તો અહીંયા તમારે સીટ નંબર લખવાનું રહેશે. ત્યારબાદ આપણને ઓપ્શન આપેલો છે ફર્સ્ટ સ્કૂલ જોઈનિંગ ડેટ, એટલે તમે જ્યારે પણ નોકરી લાગ્યા તે તારીખ અહીંયા લખવાની રહેશે. બીજા નંબરે આપ્યું છે આપણને કરંટ સ્કૂલ જોઈનિંગ ડેટ, એટલે કે અત્યારે તમે જે સ્કૂલની અંદર નોકરી કરી રહ્યા છો તે સ્કૂલની અંદર કઈ તારીખથી જોઈનિંગ થયા તે ડેટ તમારે લખવાની રહેશે. અને અહીંયા તમારે લખવાનું છે રિટાયરમેન્ટ ડેટ. ત્યારબાદ નીચેની તરફ તમારી જો તમે ડિસ્ટ્રિક્ટ ચેન્જ કરેલું હોય તો તેની અંદર ગયા હોય તો તે તારીખ લખવાની રહેશે, જે ફરજિયાત નથી. ત્યારબાદ આપણને આપ્યું છે કરંટ સ્ટેટસ, એટલે કે હાલની સ્થિતિ. તો હાલની સ્થિતિની અંદર અહીંયા તમે ક્લિક કરશો તો તમને બે ઓપ્શન જોવા મળશે કે શાળામાં હાજર, એટલે કે તમે આ સ્કૂલની અંદર જ નોકરી કરો છો તો હા, એટલે કે શાળામાં હાજર. અને બીજું આપ્યું બદલી થયેલ છે પણ છૂટા કરેલ નથી. તો જો બદલી થયેલી હોય તમારી પણ છૂટા ના થયા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તો હું અહીંયાથી શાળામાં હાજર સિલેક્ટ કરીશ, એટલે કે ઇન સ્કૂલ સિલેક્ટ કરીશ. હવે અહીંયાથી તમે જે ધોરણની અંદર ક્લાસ ટીચર હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા હું ક્લિક કરી અને હું કોઈ પણ ધોરણની અંદર ક્લાસ ટીચર નથી તો તેથી અહીંયાથી હું એને સિલેક્ટ કરીશ. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે છેલ્લું ટેબ આપણને આપેલું ક્વોલિફિકેશનનું તેના પર તમે પહોંચી જશો. તો ત્યાં તમારે તમારી ક્વોલિફિકેશન લખવાની રહેશે. તો અહીંયા તમારી પ્રોફેશનલ ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારી એકેડેમિક ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની રહેશે. જો તમે CWSNની ટ્રેનિંગ લીધેલી હોય તો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે કોમ્પ્યુટરની ટ્રેનિંગ લીધેલી હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમે નોન ટેકનિકલ કોઈ કામ કરેલું હોય તો તે દિવસો અહીંયા તમારે લખવાના રહેશે. અને ત્યારબાદ તમારે સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરવાની રહેશે. સેવ એન્ડ કન્ફર્મ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને આવશે કે ડેટા અપડેટ સક્સેસફુલી. તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી માહિતી સફળતાપૂર્વક સેવ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકશો કે તમારા નામની સામે જે પ્રોફાઇલ સ્ટેટસ હતું તે ગ્રીન તમને જોવા મળશે. તો આ રીતે તમારે તમારી માહિતી અપડેટ કરવાની રહેશે. અને અહીંયા તમને છેલ્લો ઓપ્શન આપ્યો પ્રોફાઇલનું, તેના પર તમે ક્લિક કરી અને તમે જે માહિતી અપડેટ કરી તે જોઈ પણ શકશો.